નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પેટલાદ નગરપાલિકા અંતર્ગત આવતી 24 જેટલી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટની સુવિધાને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। 11 કરોડથી વધુના ખર્ચે આ વિસ્તાર જળહળતો બનશે। ગુજરાતના નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના પ્રયાસોના પરિણામે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી 24 જેટલી ખાનગી સોસાયટીઓમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક હેઠળ પેટલાદની વિવિધ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટના કુલ 24 કામો માટે રૂપિયા 11 કરોડથી વધુના અંદાજિત ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ યોજનાની જોગવાઈ મુજબ ખાનગી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટના કામો માટેના કુલ ખર્ચના 70% લેખે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 7.74 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જ્યારે બાકીની 30% રકમ જનભાગીદારી દ્વારા સંબંધિત સોસાયટીઓએ આપવાની રહેશે। અગાઉની બચત રકમને બાદ કરતાં હાલમાં પેટલાદ નગરપાલિકાને આ કામો માટે રૂપિયા 6.88 કરોડની રકમ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ પ્રોજેક્ટ હેઠળ નગરપાલિકાના વિવિધ વોર્ડમાં આવેલી સોસાયટીઓમાં નવા સ્ટ્રીટ લાઇટના પોલ ઊભા કરવા, ફિટિંગ અને તેને કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। રાજ્યમંત્રીની ભલામણ અને સરકારની નીતિ મુજબ આ વિકાસલક્ષી કામોને પરિણામે પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં મંજૂર કરવામાં આવેલા આ તમામ કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે નગરપાલિકા તંત્રને જણાવવામાં આવેલ છે, જે અન્વયે આ કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। નોંધનીય છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી સોસાયટીઓમાં રહેતા નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો અને શહેરી માળખાકીય સુવિધાઓમાં લોકભાગીદારી વધારવાનો છે। સ્ટ્રીટ લાઇટના આ પ્રોજેક્ટથી પેટલાદ શહેરના આંતરિક વિસ્તારોમાં રાત્રિના સમયે રોશનીથી જળહળતા થશે। પેટલાદ નગરપાલિકામાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બહુ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવશે। પેટલાદ નગર સાથે સાથે સમગ્ર પેટલાદ વિધાનસભાની અંદર છેલ્લા 4 વર્ષથી અમારા ધારાસભ્ય એવા કમલેશભાઈ પટેલ સાહેબના અર્થાગ પ્રયત્નથી અને રજૂઆતને આધીન અવારનવાર અનેક વિકાસલક્ષી ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે। તેનો હેતુ એક જ છે કે જન વિકાસ થાય, પ્રજાને ઉત્તમ સુવિધાઓ મળે, સાથે સાથે જ જનમાનસની અંદર વિકાસની જે રાજનીતિ છે એ પ્રસ્થાપિત થાય। આ હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા કમલેશભાઈ સાહેબના પ્રયત્નથી અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવી છે। તેના ભાગરૂપે પેટલાદ નગરપાલિકામાં ગઈકાલે અમને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 24 જેટલા રહેણાંક વિસ્તારોની અંદર સ્ટ્રીટ લાઇટોની એટલે કે સોલર લાઇટોની ગ્રાન્ટની મંજૂરી આપવામાં આવી છે। આ મંજૂરી મળ્યા બાદ આ વાત મીડિયાના માધ્યમ થકી જનતા વચ્ચે જ્યારે ગઈ ત્યારે જનતાની અંદર ખૂબ જ આનંદની લાગણી છે અને આવનારા સમયમાં જે પણ કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરી અને ટૂંક સમયમાં જ અમારા માનનીય મંત્રી શ્રી ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે આ લાઇટો નગરના અંધારા પટવાળા વિસ્તારોની અંદર મુકાવવામાં આવશે અને ત્યારબાદ આવનારા સમયમાં પણ અનેક ગ્રાન્ટો હજુ સરકારશ્રી તરફથી પેટલાદ નગરપાલિકાને મળવાની છે, જેનો એક જ માત્ર હેતુ છે કે જનનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। પેટલાદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જન ભાગીદારી જે એનો પોર્શન આવે છે એની અંતર્ગત 24 જેટલા રહેણાંક વિસ્તારોમાં સોલર સ્ટ્રીટ લાઇટ નાખવાનો પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી માંગવામાં આવેલી હતી, જેની ટોટલ રકમ 11 કરોડ છે અને એમાંથી 70% જે રાજ્ય સરકાર આપે છે એ 70%ની રકમની સૈદ્ધાંતિક મંજૂરી તાજેતરમાં આવેલ છે। હવે એની આગળની કાયદાકીય પ્રક્રિયા કરી, ટેન્ડર પ્રક્રિયા કરી અને એ યોજનાને સફળતાથી જમીન પર ઉતારવા માટે નગરપાલિકા કાર્ય કરશે। હાલમાં મોટા કામોમાં જોવા જઈએ તો એક મલાવ તળાવમાંથી જે કાંસ નીકળે છે, જે પેટલાદ નગરપાલિકા એરિયાનું વરસાદનું ચોમાસાનું પાણીનો નિકાલ કરવા માટે ખૂબ મહત્વનો છે। જે પહેલાં ખુલ્લો હતો, જેની પર દબાણો હતા, જાડી ઝાંખરા હતા અને એના કારણે પાણી નીકળવામાં રૂકાવટ થવાના કારણે શહેરી વિસ્તારમાં જલ ભરાવ થતો હતો। તો એને એ કાંસ પાકો કરી અને એની ઉપર રસ્તો પહોળો કરી અને બ્યુટિફિકેશન કરવાનું કામ છે, જે રાજ્ય સરકાર ખાસ કિસ્સામાં મંજૂર કરેલ છે।
એ કામ અત્યારે 75% જેટલું પૂર્ણ થયેલ છે અને ચોમાસા પહેલાં આખું પૂર્ણ કરી અને એ રસ્તો કાર્યરત કરવામાં આવશે. એ સિવાય હાલમાં નગરપાલિકા દ્વારા સરકારમાં વિવિધ જે આ યોજનાઓ મંજૂરી અર્થે રાખેલ છે, જેમાં એક યોજના નગરપાલિકા વિસ્તારમાં સરફેસ વોટરનું ડ્રિંકિંગ વોટર તરીકે જે યોજના પર્યત તળાવથી લાવવાની છે તેનું DPR બનાવી સરકારમાં મંજૂરી અર્થે રાખેલ છે, જે હાલમાં નગરપાલિકા ભૂગર્ભ જળ વાપરે છે પીવાના પાણી માટે. તેના બદલે આપણે સ્વચ્છ સરફેસ વોટર આપીએ એના માટેનું ઇન્ટેકવેલ અને WTP ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની એક યોજના છે જે મંજૂરી અર્થે મૂકેલ છે. અને આ સિવાય ગટર યોજનાના કામો પણ કાર્યરત છે અને એમાં સુધારા અંગેની પણ અમે દરખાસ્ત કરવાના છે.